નમસ્કાર, હું પારુલ સુથાર, PSSM બ્લેસિંગ પરિવાર, અમદાવાદ, ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 6માં પ્રકરણ નંબર 5માં હવે આપણે શું કરીશું તેના વિશે ચર્ચા કરીશું. પહેલું, બદલાવ લાવવાનું નક્કી કરો. જિંદગીમાં જ્યારે માનવી મુશ્કેલીઓથી ઘેરાઈ જાય, રસ્તો સૂજે નહીં, બધું ગરબડ થઈ ગયેલું લાગે, ત્યારે મોટાભાગના લોકો હાથ ઊંચા કરી દઈ બેસી જતા હોય છે. બીજા કેટલાક લોકો પોતાની જાત ઉપર અથવા તો પોતાની જિંદગી ઉપર ગુસ્સો થઈ બધું છોડીને બેસી જતા હોય છે. આમ બધું છોડીને બેસી જવાનો અર્થ હું આમ કરું છું બધું જ નિરાશાજનક છે, હવે આ પરિસ્થિતિમાં કોઈ બદલાવ લાવી શકાય તેમ નથી, તો પછી શા માટે પ્રયત્ન કરવો? આ પ્રમાણે કેટલાક વિચારતા હોય છે તો બીજા વળી આ પ્રમાણે વિચારે છે, જેવા છો અને જ્યાં છો ત્યાં ડટે રહો. જે દુઃખ પડી રહ્યું છે તેને કેમ સહન કરવું એ તો તમે જાણો જ છો. તમને આ બધું ગમતું નથી, પણ હવે તેનાથી તમે પરિચિત થઈ ગયા છો અને તમને ખબર છે કે આથી વધારે ખરાબ તો કશું નહીં થાય. ટેવવશ ગુસ્સો કરવો એટલે માથે હાથ દઈ ખૂણામાં બેસી જવું. આવું થતું આપણે જોયું છે. કંઈક નાની વાત બને અને તમે ગુસ્સે થઈ જાઓ, બીજું કાંઈ બને અને તમે ફરી ગુસ્સે થઈ જાઓ, પણ તમે ક્યારેય આ ગુસ્સાને વટોળી જતા જોયા હોતા નથી. આમ કરવાથી શું વળશે? ગુસ્સે થઈ જવું એ તો સમયની મૂર્ખામી ભરેલી પ્રતિક્રિયા છે. જીવનને નવી અને જુદી રીતે જોવાનો તમારો ઇનકાર તેમાં દેખાઈ આવે છે. એના કરતાં તો તમે તમારી જાતને પૂછી લો કે આવી પરિસ્થિતિઓ તમે કઈ રીતે પેદા કરો છો કે ગુસ્સો આવી જાય છે. આ બધી જ હતાશા પેદા થવાનું કારણ તમે કયું માનો છો? તમારા વર્તનમાંથી એવું તે શું બહાર આવે છે જેનાથી બીજા લોકો તમને ચીડવવા તૈયાર થઈ જાય છે? તમે એમ કેમ માનો છો કે તમારું ધાર્યું થાય એ માટે તમારે ગુસ્સે જ થવું જોઈએ? તમારું બાહ્ય વર્તન જ તમને એ જ સ્વરૂપ પાછું મળે છે. તમે જેટલો ગુસ્સો કરશો તેટલો તે તમને વિવિધ સ્વરૂપે પાછો જ મળશે જ. શું તમારી આ વાત સાંભળીને તમને ગુસ્સાની લાગણી થઈ ખરી? સરસ, આપણે ઘર જીતી ગયા. બસ હવે ખાતરી થઈ ગઈ કે તમે બદલાવ લાવવા માટે તૈયાર છો. બીજું, તમે બદલાવ લાવવા તૈયાર છો તેવો નિર્ણય કરો. તમે કેટલાક જડ છો એ ખરેખર જાણવું હોય તો બદલાવ લાવવાની ઈચ્છાના વિચારને હાથ પર લો. આપણે બધા આપણી જિંદગી બદલાય તેવું ઈચ્છીએ છીએ, પરિસ્થિતિઓ સારી અને હળવી બને તેવું પણ ઈચ્છીએ છીએ, પરંતુ આપણે પોતે બદલાઈ જઈએ તેવું ઈચ્છતા નથી. આપણે એવું ઈચ્છીશું કે તેઓ બદલાય. પરંતુ જો ખરેખર જીવનમાં બદલાવ લાવવો હોય તો આપણે અંદરથી, મનથી બદલાવવું પડશે. આપણી વિચારવાની રીત બદલવી પડશે, આપણી બોલવાની રીત બદલવી પડશે, વિચારો વ્યક્ત કરવાની રીત પણ બદલવી પડશે. આ બધું થશે તો જ બાહ્ય બદલાવ આવશે. આ થયું. હવે પછી પગલું. અત્યાર સુધીમાં આપણે જાણી ગયા છીએ કે સમસ્યા શું છે અને તે ક્યાંથી ઉદ્ભવી છે. હવે સમય આવી ગયો છે કે આપણે બદલાવ લાવવા તૈયાર છીએ તે વાત સ્વીકારીએ. દરેક જૂના પળોને નવી વિચારધારાનું સ્થાન લેવું પડશે. તેઓએ ત્યારથી ખસી જવું પડશે. કેટલાક પળો ખસેડવા સહેલા હોય છે, કેટલાક થોડા મુશ્કેલી પણ પડે છે. ત્રીજું, ઘર સફાઈ. હવે જે માનસિક કસરત હું કરીશ તે ઘર સફાઈની હશે. હું મારા માનસિક ઓરડામાં ઝાંખીશ અને તેમાં કયા વિચારો અને માન્યતાઓ ઘર કરીને બેસી ગઈ છે તે જોઈશ. કેટલાક વિચારો અને માન્યતાઓને હું ચાહું છું એટલે તેને હું ચમકાવીશ અને સારી રીતે ઉપયોગમાં લેવાય તેવી કરીશ. કેટલીક માન્યતાઓ બદલવા જેવી કે સુધારવા જેવી લાગશે તો તેને તે પ્રમાણે સુધારીશ. કેટલીક માન્યતાઓ પસ્તી જેવી હશે તેને દૂર કરીશ અને તે સૌને ભૂલી જઈશ. આ બધું કરતી વખતે મારી જાત ઉપર ગુસ્સે થવાની કે એવી લાગણી અનુભવવાની કે હું તો ખરાબ વ્યક્તિ થઉં તેવી કોઈ વાત જરૂરી નથી. આપણે હકારાત્મક વલણથી શરૂ કરીએ. હું બદલાવ લાવવા તૈયાર છું. આ વાક્યને વારંવાર બોલજો. હું બદલાવ લાવવા તૈયાર છું. આમ બોલતી વખતે તમે તમારા ગળાને પણ અડકી શકો છો. ગળું એ શરીરનું શક્તિબિંદુ છે જેનાથી બદલાવની શરૂઆત થાય છે. તમારા ગળાને જ્યારે તમે અડકો છો ત્યારે તમે બદલાવની પ્રક્રિયામાં છો તે વાતને સ્વીકારો છો. જ્યારે જીવનમાં બદલાવ આવે ત્યારે તે બદલાવને લાવવા માટે તમે તૈયાર છો તેવું વલણ અપનાવજો. એક વાત ધ્યાનમાં રાખજો કે જે વાત તમે બદલવા માંગતા જ નથી એ વાત જ બદલાવ લાવવા માટે મુખ્ય વાત હશે. અહીં બોલો જો, હું બદલાવ લાવવા તૈયાર છું. આ સૃષ્ટિની પ્રજ્ઞા તમારા વિચારો અને શબ્દોનો પ્રતિભાવ આપે જ છે. તમે જેવું આ વાક્ય વારંવાર બોલશો એટલે પરિસ્થિતિ જરૂરથી બદલાશે જ. ચોથું, બદલાવ માટેના વિવિધ રસ્તાઓ.
બદલાવ લાવવા માટે માત્ર વિચારોથી જ થાય એવું નથી. તમે આધ્યાત્મિક રીતથી, માનસિક રીતથી અને શારીરિક રીતથી પણ લાવી શકો છો. તમે શરૂઆતમાં આમાંથી કોઈ પણ એક રીતને અપનાવી શકો છો અને છેલ્લે પછી બધી સાથે પણ કરી શકો છો. માનસિક રીત એટલે વર્કશોપમાં જઈને અથવા થેરેપી દ્વારા રાહત મળે છે. આધ્યાત્મિક રીત ધ્યાન અને પ્રાર્થના દ્વારા રાહત મળે છે. જો તમે માનસિક ઘરને સાફ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે કયા ઓરડાથી શરૂ કરો છો તે વાત અગત્યની નથી. જે જગ્યા તમને સૌથી વધુ ઉચિત લાગે તેનાથી શરૂઆત કરી દેજો. બાકીના ઓરડા તો આપોઆપ સાફ થવા માંડશે. જંક ફૂડ ખાવાની ટેવવાળા જ્યારે આધ્યાત્મિક રીત અપનાવી બદલાવની શરૂઆત કરે છે ત્યારે તેઓને લાગે છે કે તેઓને પોષક આહાર ખાવા તરફ ખેંચી જવામાં આવી રહ્યા છે. તેઓને પુસ્તક મારફતે સમજણ પણ પડે છે કે તેઓ શરીરમાં જે ખોરાક ઠાલવે છે તેમની લાગણી ઉપર, વિચારો ઉપર અને બાહ્ય દેખાવ ઉપર અસર થતી હોય છે. બદલાવ લાવવાની જો તૈયારી હશે તો એક સ્તર પછી બીજું સ્તર એમ સ્તરો ખુલતા જશે. પોષક આહાર માટેની માન્યતા કે રીત સાવ સરળ છે. જે કોઈ વસ્તુ જમીનમાંથી ઉગતી હોય તેને ભોજનમાં વાપરો, ન ઉગતી હોય તે કોઈ પણ વસ્તુને ભોજનમાં ન વાપરો. તમે જે કાંઈ જમો તે અંગે સચેત રહેજો, કારણ કે તે જ તમારા વિચારોને ઘડે છે. તમારો ખોરાક તમારા શરીરની જાળવણી માટે છે અને જ્યારે તમે રોજ કરતાં જુદી રીતે જમો છો ત્યારે તમારું શરીર તરત જ તમને સંદેશ મોકલે છે. આખી જિંદગી નકારાત્મક વિચારોમાં ગાળ્યા પછી જ્યારે તમે તમારા માનસિક ઘરને સાફ કરો છો ત્યારે જાણે એવું લાગે છે કે આખી જિંદગી જંક ફૂડ ખાધા પછી તમે પોષક આહાર ખાવા તરફ વળ્યા છો. આ બંને વાત તમારી સારવારમાં ડખો ઊભો કરી શકે છે. જ્યારે તમે શરીરને આપવામાં આવતા ખોરાકમાં ફેરફાર કરો છો એટલે શરીર પોતે સંઘરી રાખેલો ટોક્સિક એસિડ બહાર ફેંકે છે. એટલે શરૂઆતમાં 2-3 દિવસ તમને બેચેની બની જઈ શકો છો. એ જ રીતે તમે જ્યારે માનસિક વલણો બદલવાની પ્રક્રિયા શરૂ કરો છો ત્યારે તમારું જીવન થોડા સમય માટે હાડલક ડોલક થઈ જઈ શકે છે. જમણ લઈ લીધા પછી વાત યાદ કરો. તમે જમી લીધું અને હવે થાળી સાફ કરવાની વાત આવી. થાળી તો સાવ એંઠી અને ડાઘાવાળી છે એટલે તમે તેને થોડો સમય ગરમ પાણીમાં મૂકશો, સાબુનું પાણી લગાવશો, પછી થાળી સાફ કરશો એટલે પહેલાં જેવી ચમચકાટ થઈ જશે. આવું જ ઘર કરી ગયેલા માનસિક વલણોનું છે. જ્યારે તમે નવા વિચારોથી માનસિક વલણોને પલાળશો એટલે જૂના વિચારોના ઝુમખા થઈને બહાર આવશે. તમે નવી હકારાત્મક વાતો કર્યા જ કરો તો તદ્દન નવા જ માનસિક વિચારો સાથે તમે બહાર આવશો. હવે તમે સૌ પ્રથમ આઈના પાસે જાઓ અને તમારી જાતને કહો, હું બદલાવ લાવવા તૈયાર છું. જુઓ તમને કેવી લાગણી થાય છે. જો તમે વિરોધની લાગણી થાય અથવા તમને થાય કે બદલાવ લાવવો નથી તો તમારી જાતને પૂછજો, કેમ આમ? કઈ પુરાની માન્યતાને તમે વળગી રહ્યા છો? પણ મિત્ર, તમારી જાતને ઠપકો ન આપતા. ધ્યાનપૂર્વક આખી પ્રક્રિયા નિહાળજો. મને તો ચોક્કસ ખાતરી છે કે એ બધી પુરાણી માન્યતા તમને ખૂબ તકલીફ પહોંચાડે જ છે. મને તો નવાઈ લાગે છે કે એ બધી આવી ક્યાંથી? શું તમે જાણો છો? એ પુરાણી માન્યતાઓ ક્યાંથી આવી તેની ઝંઝટમાં પડ્યા વગર તેને અત્યારે જ દૂર કરવા માટે આપણે લાગી જવું જોઈએ. ફરી આઈના પાસે જાઓ અને તમારી આંખોમાં ઊંડે સુધી ઝાંખો, તમારા ગળાને અડકો અને મોટેથી 10 વખત બોલો, હું દરેક વિરોધને દૂર કરવા તૈયાર છું. ટૂંકમાં આપણે આ ક્ષણથી બધી જ માન્યતાઓને દૂર કરવા અને બદલવા માટે તૈયાર થઈ જવાનું છે, કોઈ પણ રીત અપનાવીને. આજની અફર્મેશન: જીવનની અનંતતા વચ્ચે જ્યાં હું છું ત્યાં બધું જ પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. હવે હું શાંતિથી વસ્તુલક્ષી રીતે મારા પુરાણા વલણોને જોઉં છું અને તેમાં બદલાવ લાવવા હું તૈયાર છું. હું શીખવા તૈયાર છું. હું શીખી શકીશ. હું બદલાવ લાવવા તૈયાર છું. મને આમ કરવાની મજા આવશે. જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેવું મારું વલણ રહેશે. જ્યારે મને બીજી કોઈ વાત પણ છોડી દેવા જેવી લાગશે, પળે હું મારી જાતને બદલાતી જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. વિચારોનું હવે મારા ઉપર કોઈ આધિપત્ય નથી. હું જ વિશ્વમાં શક્તિ સ્વરૂપ છું. હું મુક્ત થવા માંગુ છું. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 6 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.